સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાતમાં વધતા લઠ્ઠાકાંડ અને ગેરકાયદેસર દારૂના વેપારના વિરોધમાં વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા થરાદ કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન યોજાયું હતું. ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતને લઈને કોંગ્રેસે સરકાર સામે આક્રમક વલણ અપનાવી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. ધરણા દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે અને અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા સરકાર અને પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરતા તેમણે કહ્યું હતું કે આવી દુર્ઘટનાઓ બાદ થોડા સમય માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર દારૂના વેપારનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. કોંગ્રેસે સમગ્ર મામલે સરકાર અને ગૃહ વિભાગની જવાબદારી નક્કી કરવાની સાથે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. રોડ રોકીને કરવામાં આવેલા વિરોધને પગલે પોલીસ દ્વારા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને પગલે થરાદ કલેક્ટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે થરાદ મુકામે ગુજરાતમાં જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને 7 થી વધુ લોકોના મૃત્યુ પામ્યા અને આજે 25 કરતા પણ વધુ આજે દવાખાનામાં દાખલ છે. જેના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ભાવનગર સુધી દારૂ કઈ રીતે પહોંચ્યો એ મોટો પ્રશ્ન છે. સરહદી જિલ્લાઓથી લઈને છેક ભાવનગર સુધી દારૂ ક્યાંક ને ક્યાંક પોલીસની રેમ નજર અથવા પોલીસની નિષ્ફળતા ને પોલીસની રેમ નજર કે નિષ્ફળતા એટલે છે કે હપ્તાખોર આ સરકારના મંત્રીથી લઈને છેક પોલીસ સુધીના જે પણ ઉચ્ચ અધિકારીઓની રેમ નજર નીચે દારૂ જાય છે. બાકી જો પોલીસ ધારે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ના વેચાઈ શકે. આજે લઠ્ઠાકાંડ થયો ને સરકારે આદેશ આપ્યા હતો કે તમે દારૂ લેવા જશો નહીં મળે, પણ મહિના પછી પાછી કદાચ હોમ ડિલિવરી પણ તમને મળી જાય. અહીંયા બેઠા પણ કદાચ તમે બુટલેગરને ફોન કરો તો આપણે અહીંયા બેઠા છે ત્યાં પણ દારૂની બોટલ આપવા માટે બુટલેગરો આવતા હોય છે. હોમ ડિલિવરી કદાચ કરિયાણું લેવા માટે કરી તો બજારમાં જવું પડે, પણ દારૂ તો ઘર સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાતની સરકારને એના અધિકારીઓ કરે છે. મોટામાં મોટા બુટલેગરો તો સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ છે, જેમની રેમ નજર નીચે આ બધો દારૂ આવે છે. આપણા સરહદી જિલ્લાની પણ વાત કરીએ તો આપણે જેટલી પણ ચેકપોસ્ટ ઉપર જો કડક તપાસ કરવામાં આવે તો આપણા સરહદી જિલ્લાઓમાં રોજની 200 થી 300 ગાડીઓ દારૂ જાય છે. તો આ પોલીસને નથી ખબર? આખું વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. દારૂની ગાડી નીકળે એટલે એ વોટ્સએપ ગ્રુપમાં ગાડીનો નંબર નાખવાનો, તો એ આખા ગુજરાતમાં ક્યાંય પણ જતી હોય ગાડીને પકડવામાં આવતી નથી. તો આ એક વોટ્સએપ ગ્રુપમાં બનાવનારા કોણ? પોલીસના અધિકારીઓ મારફતે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. એટલે એના વિરોધમાં અમે આ લઠ્ઠાકાંડમાં જે પણ આરોપીઓ છે એને કડક સજા થાય, ગૃહમંત્રીની જવાબદારી બને છે, રાજીનામું આપે અને તપાસ થવી જોઈએ કે આ દારૂ ત્યાં સુધી પહોંચવામાં જેની પણ મિલી ભગતો તમામ લોકો પર કાર્યવાહી કરે એના માટે ધરણા કરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના મોરિકા હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ધરણા પ્રદર્શનનો આજે અંત આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ પીડિત પરિવાર તથા ધરણામાં જોડાયેલા આગેવાનોએ હાલ પૂરતું ધરણા સમેટી લીધા છે. મોરિકા હત્યા કેસની તપાસ માટે કે પંડ્યાની આઈઓ તરીકે તપાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ સમગ્ર મામલે સ્પેશિયલ કમિટી બનાવી તપાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ તપાસ અધિકારી દ્વારા આગામી 7 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. તેમજ કોર્ટમાં પિટિશન મારફતે કલમ 103 ઉમેરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. પીડિત પરિવારને ઝડપી ન્યાય આપવાની ખાતરી મળ્યા બાદ 5મા દિવસે ધરણા સમેટવામાં આવ્યો છે. જોકે ધરણામાં જોડાયેલા આગેવાનો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આગામી 7 દિવસમાં યોગ્ય સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો ફરીથી ધરણા શરૂ કરવામાં આવશે. હવે મોરિકા હત્યા કેસમાં તપાસ અધિકારી આગામી 7 દિવસમાં શું કાર્યવાહી કરે છે અને કોર્ટમાં કલમ 103 ઉમેરવા અંગે શું પગલાં લેશે તેના પર સૌની નજર રહેશે.
વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13મી જૂનના રોજ ફરિયાદી નરભેરામભાઈએ પોતાના દીકરા લખીરામભાઈનો મૃત્યુ બાબતનો એક ગુનો એટ્રોસિટી એક્ટ ખાતે દાખલ કરાવેલો. આ ગુનાની તપાસ છે એ લોકલ ડીવાયસપી સંભાળી રહેલા અને એમણે ગુનાની તપાસ ચાલુ રાખેલી. દરમિયાન જે ફરિયાદી અને ભોગ બનનાર છે આમણે તપાસ બાબતે આઈજીપીસી બનાસકાંઠા ને રજૂઆત કરેલી કે તપાસમાં કેટલાક મુદ્દાઓની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય. આના અનુસંધાને આઈજીપીસી બનાસકાંઠા રેન્જ અને ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યએ પરામર્શ કરી અને આ ગુનાની તપાસ છે એ વાવથરા જિલ્લાના ડીવાયસપી પાસેથી લઈ અને અન્ય જિલ્લાના ડીવાયસપીને સોંપવામાં આવે, જે અનુસંધાને મને આજરોજ આ ગુનાની તપાસ મળેલ છે અને આ ગુનાની તપાસ મેં ચાલુ કરેલ છે. અને આ ગુનાની તપાસમાં હવે પછીનું જે મારો પ્લાન ઓફ એક્શન છે કે આ ગુનાની તપાસ એ નિષ્પક્ષ અને ન્યાયી થાય અને જે આ ગુનાની ખૂટતી કડીઓ છે અને આના વિશે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ કરવાની થતી હોય તપાસ ત્વરિત ગતિએ થાય અને આને કોઈ ચોક્કસ પરિણામલક્ષી પહોંચાડી શકાય. પીડિત પરિવારને કેટલો સમય આપ્યો? પીડિત પરિવારને અને સમાજના આગેવાનો ને આજ સાંભળેલા છે અને એને એવું કહેલું છે કે જેમ બને તેમ જલ્દી આ ગુનાની તપાસ હું ફરીથી કહું છું કે આજે જ મેં સંભાળેલી છે, એટલે તમામ બાબતોથી વાકેફ થઈ અને જેટલું બને એટલું શક્ય બહુ ઝડપથી આ ગુનાના જે તપાસ છે એ બાબતે એમને વાકેફ કરવામાં આવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે પ્રયત્ન કરવામાં આવશે. મીડિયાના માધ્યમથી જણાવું છું કે તમારો જે સવાલ છે કે ધારણા સમેટવામાં આવ્યા છે એ ધારણા સમેટવામાં નથી આવ્યા. ધારણામાં બ્રેક લેવામાં આવ્યો છે કારણ કે સતત 5 દિવસથી અમે લોકો અહીંયા ધારણા ઉપર બેઠા હતા. હજારોની સંખ્યામાં લોકો અમે ધારણા ઉપર હતા કારણ કે મોરીખાની અંદર મર્ડર થયું હતું અને એ મર્ડર 306ની અંદર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો તો આખો ગુનો મર્ડરનો હોવા છતાં 306ની અંદર બધું જ રફે દફે કરી દીધું હતું. એટલે અમે તંત્ર આગળ માંગ કરી હતી. એ માંગમાં અત્યારે અમને થોડો એવો ભરોસો અપાયો છે અને અત્યારે બીજા ડીવાયસપીને તપાસ આવી છે કે પંડ્યા સાહેબને તપાસ આપી છે અને અમે પંડ્યા સાહેબ ઉપર પંડ્યા સાહેબ ઉપર અમે ભરોસો મૂક્યો છે. એમણે અમને ભરોસો એવો આપ્યો છે કે ભાઈ 7 દિવસની અંદર જે અમારી માગણી હતી કે ભાઈ સાહેબ શ્રી તમે એક વખત કોર્ટમાં આ લોકોએ જે ચાર્જશીટ કરી છે જે ગુનાની છે આના મુદ્દે તમે કોર્ટની અંદર 302 ઉમેરાની એપ્લિકેશન આપો. તો એમણે કીધું છે કે હું 7 દિવસમાં કેસમાં બધા કાગળો જોઈ અને હું ઉમેરાની એપ્લિકેશન કરીશ. કારણ કે જો ઉમેરાની એપ્લિકેશન નહીં થાય તો 7 દિવસ પછી 8મા દિવસે અમારા ધરણા આનાથી પણ ખૂબ બહોળી સંખ્યામાં ધરણા અને આંદોલન બહુ ઉગ્ર આંદોલન થશે. સમાપન નથી થયા, ધરણાનો બ્રેક છે, કોઈ ધરણા સમાપ્ત નથી. કોઈ ગમે એવું બાઇટ આપે. અમે સતત 4 દિવસથી અહીંયા બેઠા છીએ. દલિત સમાજના બધા જ લોકો બેઠા છીએ અને દલિત સમાજના બધા જ લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું છે કે ભાઈ આપણે સાહેબે જે અમને કીધું છે કે તમને 7 દિવસ પછી હું કોર્ટની અંદર આ એપ્લિકેશન 302 ઉમેરાની એપ્લિકેશન ધારો કે 302 ઉમેરવા માટે હું કોર્ટની જે પરમિશન માંગવાની હોય હું પરમિશન માંગીશ અને હું આ કાગળો અને તપાસ કરી અને હું યોગ્ય તમને ન્યાય અપાવીશ. કારણ કે જો તમારો 302 હશે તો હું 302 100% 302 કરીશ. કારણ કે અમારી જે માંગ છે એ 302 જ છે અને 302 જ્યાં સુધી દાખલ નહીં થાય ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. ભાવનગર જિલ્લામાં બનેલા દારૂકાંડમાં અત્યાર સુધીમાં 8 નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 25 નાગરિકો જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જેમાં 4થી વધુની હાલત ગંભીર, 6 લોકો વેન્ટિલેટર પર છે. 18 એવા દર્દીઓ જેમણે ડોક્ટરને બતાવી સારવાર લીધા બાદ જરૂરી દવાઓ સાથે ઘરે ગયા છે. તો બીજી તરફ રાજ્યના પોલીસ વડાના આદેશથી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા 13 જેટલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. તો રાજ્યના પોલીસ વડાએ ભાવનગર જિલ્લામાં
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ભાવનગર રેન્જ આઈજી વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકને વરતેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીઓ અને સ્થાનિક બીટ જમાદાર તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં જે ગંભીર બનાવ બનેલો છે એ સંદર્ભમાં અત્યાર સુધી 8 નાગરિકોના મોત થયેલા છે અને 31 નાગરિકો જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ છે. આ સંદર્ભમાં ભાવનગર જિલ્લાના એસપી તરફથી વરતેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. રેન્જ આઈજી ભાવનગર તરફથી વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ભઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન 7 દિવસીય ભાદરવી મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે. મેળાની તૈયારીઓ અને યાત્રિકોને આપવામાં આવતી સુવિધાઓને લઈને વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવા સંઘના પ્રતિનિધિઓ વચ્ચે સમન્વય બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાના હોવાથી વ્યવસ્થા, સુરક્ષા, સ્વચ્છતા અને યાત્રિકોની સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર મિહિર પટેલે યાત્રિકોને સુવિધાસભર દર્શન મળી રહે તેમજ સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સુવિધા વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભાદરવી મહાકુંભ દરમિયાન અંદાજે 7,000 પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. બેઠક દરમિયાન સેવા સંઘોના પ્રતિનિધિઓ દ્વારા યાત્રિકોની સુવિધા અને મેળાની વ્યવસ્થાને લગતી વિવિધ રજૂઆતો પણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સંઘોની રજૂઆતને હકારાત્મક રીતે સાંભળી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. હવે આગામી 20 સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને અંબાજીમાં વહીવટી તંત્રને પોલીસ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ કેટલી અસરકારક સાબિત થાય છે જે હવે જોવું રહ્યું. 29 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એની આ મહામેળાના સંચાલન માટે રચના કરવામાં આવી છે. અંદાજિત 7,000 કરતાં પણ વધારે પોલીસ વિભાગ અને સરકારી કર્મચારીઓનો જે સ્ટાફ છે એ આ ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીમાં ઉપયોગમાં લેવામાં આવશે અને ટ્રાફિક મુક્ત વાતાવરણમાં સમગ્ર મહામેળાનું સંચાલન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મિટિંગમાં થયેલ છે. સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર માય ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં 4 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જો કે સમગ્ર રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. હાલમાં ગુજરાત પર 4 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે, જેમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમોનો સમાવેશ થાય છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે આ સિસ્ટમની અસર હોવા છતાં સમગ્ર ગુજરાતને તરબોળ કરી દે તેવા વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચાલુ ચોમાસાની સિઝનમાં આંકડાઓ પર નજર કરીએ તો
1 જૂનથી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કુલ 511 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આશરે 530 મિલીમીટર વરસાદ નોંધાવો જોઈએ। આમ રાજ્યમાં હાલ સામાન્ય કરતાં આશરે 4% વરસાદની ઘટ નોંધાઈ રહી છે। આગામી 7 દિવસ દરમિયાન થનારા વરસાદથી આ ઘટમાં કેટલો ઘટાડો થાય છે અને રાજ્યના જળાશયો તથા ખેતી માટે વરસાદ કેટલો ફાયદાકારક સાબિત થાય છે તેના પર હવે સૌની નજર રહેશે। आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है। और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं। और हम रेनफॉल रियलाइज की बात करेंगे तो मानसून सीजन में 1 जून से लेकर आज 21 अगस्त तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट तो 511 मिलीमीटर रेनफॉल रियलाइज हुआ है और नॉर्मल के हिसाब से 530 मिलीमीटर होना चाहिए। तो अभी भी 4% डेफिशिएंट है गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज 21 अगस्त तक। और इसको हम रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 788 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 694 मिलीमीटर होना चाहिए। तो गुजरात रीजन प्लस 14% नॉर्मल से ज़्यादा बारिश हुई है। और सौराष्ट्र और कच्छ रीजन में 291.7 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 400 मिलीमीटर होना चाहिए नॉर्मल के हिसाब से। तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 27% डेफिशिएंट है 1 जून से लेकर आज 21 अगस्त तक। सर क्लाउडी वातावरण रहेगा? हाँ, आज के लिए जनरली क्लाउडी स्काई और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। सर कितनी सिस्टम अभी जो 3 सिस्टम है जिसमें एक लो प्रेशर एरिया है नॉर्थ ईस्ट एमपी में और दूसरा एक साइक्लोनिक सर्कुलेशन है साउथ वेस्ट एमपी में और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। सर पवन की दिशा क्या रहेगी? पवन की विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन है उसमें साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रेवेल करेगी। सर क्या अभी भी अच्छी बारिश के लिए वेट करनी पड़ेगी? अभी भी 7 दिन के लिए लाइट टू मॉडरेट रेन का ही पूर्वानुमान है।